બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. મનની ગતિ અપરંપાર છે, વિશાળ છે. જેમ સમુદ્રનું માપ નથી એમ મનનું પણ માપ નથી. એક રાજધાનીનું શહેર છે. પાદર એક ભિખારી બેઠો છે. પાસે ભીખ માગવા માટેનું તુંબડું. એ છે તુંબડું આગળ મૂકીને ચાલ્યા જતા રાહદારીઓને કહે છે, કોઈ આ તુંબડું ભરી આપો, કોઈ આ તુંબડું ભરી આપો. રાહદારીઓ જોતા જાય છે, કોઈ તુંબડામાં કાંઈ નાખતા નથી. એમાં એ નગરનો રાજા નીકળ્યો. રાજાએ પોતાનો રથ ઊભો રાખ્યો. ઘણીવાર સુધી એની સામે જોયું, ભિખારી સામે, તુંબડા સામે જોયું. તુંબડું નાનું એવું હતું. એને પેલા વિચાર આવ્યો કે આ તુંબડામાં અનાજ નાખવું. વળી વિચાર કરે છે કે અનાજ નાખીશ તો માંડ અને એકાદ દિવસ ચાલશે. એ કરતા મારા રાજ્યમાં મારે તાણ નથી, હું એમાં સોનામોર નાખો. નોકરો સાથે હતા ને હુકમ કર્યો કે જાઓ, આપણા રાજ્યની તિજોરીમાંથી આ તુંબડું ભરાઈ જાય એ કરતા વધારે સોનામોર લઈ આવો. પેલા નોકર ચાકર તો લઈ એમાં 2 તુંબડા ભરાય એટલી લેવા. આ તુંબડું ભરે છે, 1 તુંબડું ભરાય એટલી સોનામોર તુંબડામાં નાખી. તુંબડું ન ભરાણું. 2 તુંબડા ભરાય એટલી નાખી દીધી તો એ તુંબડું ન ભરાણું. રાજાએ વળી હુકમ કર્યો કે જાઓ, જાજી લઈ આવો, ગમે ભોગે આનું પાત્ર એટલે તુંબડું ભરી આપો સોનામોરથી. વળી ઘણી સોનામોર લાવ્યા, મંડ્યા તુંબડામાં નાખવા. તુંબડું ભરાણું નહીં. રાજાએ વળી હુકમ કર્યો કે લઈ આવો, તુંબડું ભરે પાર કરો. કેટલી તુંબડીમાં સોનામોર નક્કી, તુંબડું ન ભરાણું. છેલ્લે રાજાની તિજોરી ખાલી થવા આવી, તોય તુંબડું ન ભરાણું. રાજા રથમાંથી નીચે ઉતરીને ભિખારી પાસે જાય છે કે આમાં કઈ એવી કરામત છે કે આ તુંબડું ભરાતું નથી? આ તુંબડું શેનું બનેલું છે? ત્યારે ભિખારી કહે છે કે આ તુંબડું માનવીના મનનું બનેલું છે, એટલે આ કોઈ દી ભરાય નહીં. ફરી વાર ભિખારી રાજાને કહે છે કે આ તુંબડું મેં માનવીના મનમાંથી બનાવેલું છે. તો કહેવાનો સાર એ છે કે મનને ગમે એટલું આપ્યા જ કરો તોય મનનો પરિપૂર્ણ ભોગ નહીં ધરાય. એટલે મહાપુરુષો કહીશ કે મન કા કયા ન કીજીએ, મન સે હરાયું ઢોર, મન કો તો ऐसे मारिए टुक टुक हो जाए. મન હરાયા ઢોર જેવું છે, રખડતું ભટકતું છે. અને એનો ભોગ ગમે એટલા ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના સાધન પુષ્કળ આપશે, તોય ક્યારે એને હાવ બસ પરિપૂર્ણતા, સંતોષ નહીં આવે. ગમતી વસ્તુ ખાવાનું ખૂબ આપ્યા જ કરો, વારે વારે ટકે ટકે, તોય મન વારે વારે ટકે ટકે માગ્યા જ કરશે. મોજ શોખના સાધનો ઢગલો કરી દો તોય
એકવાર મને એમ નહીં કહી દે કે બસ હવે નહીં, ક્યારેય એનો ભોગ પરિપૂર્ણ ભરાતો નથી. જગતના કોઈ પણ સાધનો આખી શહેનશાહી બાદશાહી ખરી થાય તો પણ મનનો ભોગ ભરાતો નથી. હિટલર દુનિયા જીતવા નીકળ્યો, અઢળક દ્રવ્ય એટલે ભરપૂર પૈસા ભેગા કર્યાના રાજ્યમાંથી. પછી પ્રધાનને બોલાવીને પૂછે છે કે આપણા રાજ્યમાં કોઈ પાસે પૈસા હશે? પ્રધાન કે લગભગ નહીં હોય, છતાંય હોય તો આપણને કેમ ખબર પડે? ત્યારે એમ કહે છે હિટલર કે ગમે એ ભોગે કોઈ પાસે પૈસા હોય તો આપણે લઈ લ્યો. ત્યારે પ્રધાને પોતાના ઊંટખાનામાંથી ઊંટનો એક જબરજસ્ત મેળો બન્યો. કોઈને ઊંટ લેવા હોય તો લઈ શકે છે, પણ પ્રજાજનો પાસે પૈસા નહોતા. એક છોકરો 12-13 વર્ષનો હતો, દોડતો દોડતો એની મમ્મી પાસે ગયો કે મારે એક ઊંટ લેવું છે. મમ્મી કે પણ આપણી પાસે રાજા બધું લૂંટી ગયો છે, કાંઈ છે નહીં, હવે ઊંટ ક્યાંથી લેવું? છોકરો કે નહીં, મને ગમે એમ થાય ઊંટ લઈ દો. ત્યારે મમ્મીને એમ કહે છોકરો કે આપણામાં ક્યાંય પણ પૈસો હોય તો કયો નહીં, હું લઈ આવું કે. ત્યારે એને મમ્મી શું કહે છે કે તારા બાપનો રૂહ ખબર, તારા બાપ દેહ મુક્ત થયા, એને એ લોકો દાટે, એને રૂહ ખબર કર્યા કહેવાય. તે એના રાજ્યમાં એવો શિરસ્તો હશે કે એના મસ્તક પાસે દાટે ત્યારે મસ્તક પાસે પૈસા મૂકે. એની મમ્મીએ કીધું કે એના રૂહ ખબર નહીં, મસ્તકની પાસે પૈસા છે. છોકરો તો કાઢીને પૈસા લઈને ઊંટ લીધો. સાંજે રાજાએ તપાસ કરી કે કોઈએ ઊંટ લીધા? પ્રધાન કે આ એક માણસે લીધા છે. તો કે એને બોલાવો. એને બોલાવ્યો કે આ પૈસા તે ઊંટ લીધું ક્યાંથી કાઢ્યા? એ કે મારા બાપની કબરને મસ્તકની બાજુમાં મારી મમ્મીએ કીધું એટલે ત્યાંથી મેં કાઢ્યા. તરત જ એણે હુકમ કર્યો કે જાઓ, કબર ખોદી ખોદીને જેટલા પૈસા હોય એટલા પ્રાપ્ત કરો. લેવા માંડ્યા, તિજોરી ભરવા માંડ્યા, અને છતાંય એને સંતોષ ન થયો. છેલ્લે શું થયું? આવ્યો મૃત્યુનો વારો અને અતિશય બીમાર પડી ગયો. ત્યારે રાજ્યમાં કમીના ન હોય, સારા સારા વૈદ્યો, ડોક્ટરો, હકીમો બોલાવીને ઘણો જ ઉપચાર કર્યો. છેલ્લે એક હોશિયાર હકીમે કહી દીધું કે હવે તમારે 3-4 દિવસનો આયુષ્ય છે, જે કાંઈ ભોગવું, હાણવું માણવું, પ્રાપ્ત કરવું, જે ઈચ્છા છેલ્લી હોય એ પૂરી કરવું. ત્યારે આણે કીધું કે મારે મારી માને મળવું છે. કે તપાસ કરી તો આ તો લડાઈના મેદાન તરફ હતો, અને માની શોધ કરી તો 4 દિવસે એ વખતના સાધન પ્રમાણે માં આવી શકે એમ નહોતી. બહુ બધાએ કીધું કે હવે એ મોહ છોડી દો, તમારા જીવનની સુધારણા અર્થે અલ્લાહને યાદ કરો. એ કે નહીં, એની મમત મુકતા નથી. ત્યારે કોઈ એમ કીધું કે એના ગુરુને બોલાવો. એમના ગુરુને બોલાવીને કહે છે કે આની આ હઠ છે. ગુરુમાં કે તું કદાચ તારી માં આવી જશે તો તું શું કરી લઈશ? કે એકવાર મોઢું જોઈશ એટલેથી કંઈ પણ તારું વળશે નહીં. તારે જો તારું જીવન સુધારવું હોય, શેડો સુધારવો હોય તો દુનિયાના દરેક પ્રકારના ઘાટ, રંગ, રૂપ, આકારમાંથી મનને પાછું ખેંચી લે. એક પરિબ્રહ્મ પરમાત્મામાં મન જોડી દે. બીજું, તને દુનિયા જીતવાની ઈચ્છા છે, એ ઈચ્છાને પણ છોડી દે. કારણ કે કદાચ તું દુનિયા જીતીશ તોય તને સંતોષ નહીં થાય. તને એમ થાય કે હજી પરની દુનિયા, ચંદ્ર સૂર્ય ગમે ત્યાં જાઓ એની પણ જીત મેળવવું. ત્યારે પૂછે છે કે તો શેનાથી તૃપ્તિ થાય? ત્યારે એમના ગુરુમાં જવાબ આપે છે કે એકવાર તું તારા મનને જીતી લે,
પછી તારે કાંઈ પણ જીતવાનું નહીં રહે. તું કદાચ ભિખારી હઈશ, અતિશય દરિદ્ર હઈશ, ચિત્રે બેહાલ હઈશ, ગમે એ સ્થિતિમાં હશે તો પણ તને સંતોષ, શાંતિ અને આનંદ પ્રગટશે. એટલું જ નહીં, પણ આ તારા જીવનમાં તું સુખી થઈશ, ભલે લાંબુ ટૂંકું ગમે એટલું હોય, પણ ગત જન્મો હવે પછીના આવતા જન્મમાં તું પરમ સુખી થઈશ અને ખુદાનો ફિરિશ્તો એટલે ભગવાનનો બંદો બની શકે. તો કે મન જીતવા માટે, તો કે મન બાર જગતના કોઈ સાધનથી જીતી શકાતું નથી, ઊભું જ રહેતું અને અટકતું પણ નથી. એને જીતવા માટે સર્વોપરી સાધન એક તો મન, આત્મામાંથી પ્રાણ પ્રગટ થયું. પ્રાણમાં એક સુંદર દિશા છે, મનસો ચંદ્રમાં જાય તે. મન ચંદ્ર દિશામાંથી પ્રગટે છે, એટલે શ્વાસોશ્વાસનું ધ્યાન પ્રાણની અંદર મન રાખવું. એમાંથી પ્રગટ્યું છે એટલે એના ઘરમાં જાય તે વહેલા મોડું એ ઘરમાં પહોંચશે એટલે શાંત સ્થિર થઈ જાય. તઈ મનને જીતવા પણ નહીં રહે. ત્યારે પૂછે છે તો શું? તો કે મન જીતવા પણ જ નહીં રહે, કારણ કે મન જ નથી. મન જેમાંથી ઉત્પન્ન થયું એમાં મળી ગયું, પછી જીતવું કોને? એટલે આપણા મહાપુરુષો ગાય છે કે મન પવન ભેળા હોવા, બ્રહ્મ શાયર કે માહી, બ્રહ્મ શાયર કે માહી, જ્યાં બાજા બાજતા ગેમકાવો દિશત નહીં. મન ને પવન બે ભેગા થઈ ગયા. પવન એટલે પ્રાણ, એમાંથી આપણું મન પ્રગટ્યું છે. બહાર જોઈએ તો આપણે શું કહીએ ને, પવન પુત્ર હનુમાન. પવનમાંથી એની ઉત્પત્તિ થઈ એટલે પવન પુત્ર કહેવાય છે, હનુમાન કહેવાય છે. એમ આપણું મન છે ગુરુ શરણમાં. ગુરુમાં જે બ્રહ્મ વાક્ય નામ આપ્યું એમાં હણાઈ જાય. હણાઈ ગયું કોને કહેવાય? પછી ક્યાંય ઠેકડા મારે નહીં. ભક્તિ ભાવને નામે સદગુરુને નામ છોડીને ક્યાંય રખડે નહીં, ભટકે નહીં. કોઈ ઈચ્છા, આકાંક્ષા કે અપેક્ષા ન રહે. અને ગુરુ વચનના બાણથી મન હણાઈ ગયું એટલે એને હનુમાન કહેવાય છે. હનુમાનની કથા પણ કેવી છે કે જ્યારે લક્ષ્મણને ઇન્દ્રજીતનો બાણ વાગ્યું, મૂર્છામાં આવી ગયો, સૈન્ય મૂર્છામાં આવી ગયું. ત્યારે રામ રોવા માંડ્યા કે હવે હું શું કરીશ? લક્ષ્મણ આમાંથી મૂર્છામાંથી જાગૃત નહીં થાય તું આવા ત્યારે 3 જણા અને જઈશ ત્યારે હું અયોધ્યામાં એકલો. માતા કૌશલ્યા પૂછશે કે તે હું શું જવાબ દઈશ? ત્યારે રાવણનો ભાઈ વિભીષણ પાસે આવ્યો અને એ કે આનો ઉપાય હોય. તો કે ઉપાય બતાવો. તો કે અમારા લંકામાં એક વૈદ્ય છે, ધન્વંતરી. એ વૈદ્યને લઈ આવું, યાની મૂર્છા એવી દવા આપશે ને મૂર્છા ઉડશે. તે રામ કે હવે પણ લંકામાં જાય કોણ? હનુમાન તૈયાર હતા. આજ્ઞા થાય એટલી વાર ગુરુ સેવામાં જેનું મન ક્યારે સેવાનો લાભ મળે, ક્યારે કરવાનું સેવા, એવો ભાવ છે, એ જ મોટી વાત છે. અને કદાચ તમને જ્ઞાન ધ્યાન ન આવડે, પણ સેવામાં ભાવ છે, એનાથી સેવાના ભાવથી મન આપણું ગળે છે, ઓગળે છે, પીગળે છે અને રાળ બને છે. હનુમાનજી તૈયાર થયા. રામ કે હનુમાન તું જા. પણ હનુમાન પૂછે છે કે હું લંકામાં જઈશ, પણ ધન્વંતરીનું ઘર ક્યાં કેમ ગોતીશ કે? ત્યારે વળી વિભીષણ કહે છે આખી લંકામાં જે ઠેકાણે જે ઘેરે દીવો બળતો હશે એ ધન્વંતરીનું ઘર. તો આ જ્ઞાનનો દીવો જે ઘટમાં જ્યોત રૂપે પ્રગટે છે, એની જ ઔષધિ, એની જ દવાથી આપણી અનાદિકાળની મોહરૂપી મૂર્છા નિંદ્રા ઉડે છે. હનુમાનજી તો ગયા, ફરતા ફરતા દીવો બળતો હતો. એ ધન્વંતરીનું ઘર હાથમાં આવ્યું. ધન્વંતરી હોતા હતા, ખાટલા હોતા લઈને રણ મેદાનમાં લાવ્યા. જાગ્રત થયા. તો કે શું કામ છે? તો કે આની મૂર્છા આવી છે. નાડી જોઈને કે આની મૂર્છા દિવસ ઉગ્યા પહેલા જો આ જાગૃત થાય તો થશે,
નહીતર આનું મરણ થાય. તે વળી રામે પૂછ્યું, દિવસ ઉગ્યા પહેલા જાગ્રત કેવી રીતે કરાય? તો કે આના મોઢામાં સેલ વસેલ, જેને આપણે દિવ્ય ઔષધિ કહીએ કે સંજીવની કહીએ, એના ટીપા મોઢામાં પડે તો આ જાગ્રત થાય. વળી ક્યાં હોય, કોણ લઈ આવે? અને એ દીવ ગયા પહેલા હનુમાન તો તૈયાર હતા. રામે હનુમાન સામે જોઈને કે હનુમાન, તારી સિવાય આ કોઈ કામ ન કરી શકે. વળી હનુમાને પૂછ્યું, હું જાઉં ખરો, પણ સેલ વસેલનું ઝાડ તો જંગલમાં કેટલાય હોય ઝાડ, એમાં કયું એનું કેમ ખરું પડે? કે એને પાને પાને ધન્વંતરી કે દીવા બળતા હોય. એ સેલ વસેલનું ઝાડ. અને હિન્દુસ્તાનમાં કંઈક પર્વતનું નામ દીધું, ત્યાં છે કે હનુમાનજી તો ઉડતા ઉડતા ગયા. અને ત્યાં ગયા તો રામની બેન તાડિકા, રાવણની બેન તાડિકા, એને એવી માયા કરી કે જે ડુંગરા ઉપર સેલ વસેલનું ઝાડ હતું, એ ડુંગરા ઉપર બધા ઝાડમાંથી દીવા કરી નાખ્યા. હનુમાનજી આટા અમારે ગામમાં અસલ સેલ વસેલનું ઝાડ મૂક્યું છે. તો ખરેખર અત્યારે એવું છે, લાગટ સેલ વસેલના ઝાડવા લઈને બેઠા છે. એમાં અસલ ક્યું એ તો પારક શક્તિઓને ખ્યાલ આવે, બાકી ગમે ત્યાં મોટા મારીને બેસી જાય. તો ઘડીક આટા માર્યા તેની માં અજની, જોકે આધ્યાત્મિક છે, આપણું મન છે, હનુમાન છે, અજની એ સુરતા છે. અને સંજીવની દિવ્ય ઔષધિ સત્યનામ વચન છે, આ દે ડુંગરાની અંદર એ રહેલી છે. આટા માર્યા તો અંજની પ્રગટ થઈ, પોતાના ધાવણની શેડ ફોડી તો પથ્થર ફાડી નાખ્યો. અજની હનુમાનને કે આ ધાવણનો તો ધાવનારો ને જાળવી ગોચશો કે આખો ડુંગરો ઉપાડે? હનુમાનને તો એવું હતું, પોતાના વખાણ કરે એટલે એની ડબલ તાકાત આવે. આપણા મનને આમ છે, આપણે સાનમુના બે ગયા હોય ને કોક આવીને મંડે વખાણ કરવા, તો આપણે ધીમે ધીમે બળમાં આવી જઈએ. તો આને હનુમાન તો કે આખો ડુંગરો ઉપાડ્યો. ઉપાડીને લઈને નીકળે છે તો અયોધ્યાની બહાર ભરત રામની ચરણ પાદુકા લઈને રામનું ભજન કરે છે. એને ઊંચે જોયું કે આખો ડુંગરો લઈને જાય, રાક્ષસ લાગે છે. કે મારા ભાઈની રાવણની લડાઈ છે ને એની માથે કદાચ આ નાખશે તો મારા ભાઈને શનિ એનો કસર ગાણવાલ નાખશે. એટલે બાણનું ઠૂઠું લઈને આમ સડાવીને જવા દીધું. તો હનુમાનના ડાબા પગમાં વાગ્યું, ધડ દઈને આવ્યા હેઠા. ભરતની પાસે આવ્યા તો હનુમાન કે હે રામ, તા તો ભરત એમ થયા તો મારો ભાઈનો ભગત છે. કે દોડીને કે શું છે? એ કે ભારે કરી રોવા માંડ્યા હનુમાન. કે પણ છે હું? કે લડાઈ હાલે છે, લક્ષ્મણ મૂર્છામાં છે, આ સેલ વસેલનું ઝાડ મારે અહીંયા લઈ જવાનું છે દીવ ગયા પહેલા, અને લક્ષ્મણના મોઢામાં આના ટીપા પડે તો આની નિંદ્રા ઉડે, મોહરૂપી મહાનિંદ્રા. તઈ ભરત કે પણ એમાં રોષો હું? કે તો કે પણ દીવ ઉગી જાય તો લંકામ નહીં પૂગું, બેહી જા ઠૂઠા માથે, તીરનું ઠૂઠું કાનમાં જ બેહી જાય. આ દીવ ઉગ્યા પહેલા પુગાડી દે. જોઈએ આ ઠૂઠું તો લંકા આવે એટલે તું હેઠું ઉતરી જાય, આ ઠૂઠું પર લંકા જાય. કે તો ખરેખર શબ્દનું બાણ એવું છે કે જો ખરેખર ભરત એટલે વૈરાગ્ય એના હસ્તે ચડેલું હોય તો જ્યાં આ શબ્દનો પ્રવાહ મૂકવો હોય, જ્યાં શક્તિ આની લગાડવી હોય ત્યાં લાગી શકે છે. નામ વચનમાં તમારું ધ્યાન, તમે રાજકારણમાં પડો ત્યાં નંબર આવે, તમે ઉદ્યોગમાં પડો તો ત્યાં નંબર આવે. પણ એકાગ્રતા મનની હોય તો, એકાગ્રતા ન હોય તો ગમે એટલી મહેનત કરો બધી નિષ્ફળ જાય છે. અને હનુમાનને ડાબે પગ્યા બાણ વાગ્યું હતું એટલે ભરતે અહીંયા એને તેલ વીસ્યું, ડાબા પગની ઉપર તેલ સીસ્યું એટલે પગ હાજો થયો. એટલે ત્યારથી આપણે હનુમાનને ડાબા પગે તેલ રેડવાનું, એટલે માથે રહીને રહકાબોળ કરી દઈશું. ત્યાં જઈને જ્યાં એક ડુંગરો મૂક્યો તો રામની પાસે ગયો, ડુંગરો મૂક્યો, આખા ડુંગરા ઉપર નકલી ઝાડ હતા એ બધાના દીવા ઠરી ગયા. અસલી ઝાડ હતું એક જ રહ્યું. એમાં જે જાગૃત હતા, જાગતા હતા, જેને મૂર્છાનું બાણ નહોતું વાગ્યું, મૂર્છાનું બાણ કોને ન વાગે? એક જતી મરદ હોય એને ન વાગે. 12 વર્ષ સુધી જેને સદગુરુ મળ્યા પછી
એની સેવામાં લબે હાજર રહીને તન મન ધનથી સેવા કરી હોય એને એક કોઈ બાણ નથી વાગતું. 12 વર્ષ સુધી નિંદ્રા ન કરી હોય એને પણ નથી લાગતું. જતી મરદ હોય એને પણ નથી લાગતું. એવા અમુક જાગૃત હતા. એણે પાંદડા સોળીને મીડિયા બધાને ટીપા નાખવા મોઢામાં. જાગૃત હતા એ. તે જાગૃત નહોતા એ બધા ઊભા થવા માંડી ગયા. તો આપણા જીવડાને અનાદિકાલથી મોહરૂપી મહાનિંદ્રા વ્યાપી ગઈ છે. અને સૂર્ય ઉદય એટલે આત્મજ્ઞાન ન થાય એની પહેલા જાગૃત થઈને આત્મજ્ઞાનમાં પ્રવેશી જાય તો આપણને પછી કોઈ દી નિંદ્રા આવતી નથી. એમ બધાને એક પછી એક બંને પાંદડા નાખવા રસ એટલે આખું સૈન્ય જાગૃત થઈ ગયું. અને એ રસ નાખતા પછી જે કુસો વધ્યો ને એની કહેવાની સા. તો એ નિંદ્રા બધાને ઉડી ગઈ ને અત્યારે સવારમાં ઉઠે એટલે સા પીવે એટલે નિંદર ઉડી જાય છે. છોકરું ઉઠે તો કે બા ચા. તો ખરેખર કહેવાનો સારી છે ગુરુ વચનથી આપણું મન હણાઈ જાય એનું નામ હનુમાન છે. અને હણાઈ જાય પછી એને કોઈ ઈચ્છા અપેક્ષા કાંઈ રહેતું નથી. હનુમાનને રામચરણમાં મને વિરામ પામ્યું પછી કાયમ માટે સેવામાં લબે હાજર. એક પગ ઊંધો ને એક પગ ઊભો એમ શું કામ? સીતાજીએ પૂછ્યું કે હનુમાન તો આ આસન વાળીને હું બેસો? એ કે મારો નાથ કહે અને પરોઠી વાળીને કે બેઠો ને ઊભું થાવ તો વાર લાગે. આમાં તો સીધું ફટ દઈને ઊભું થઈ જવાય. કે સેવામાં લબે હાજર. તો સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્ત્ય જગતમાં તો બંધન મુક્તિ થાય. મનવા રામને સિદ્ધને ભૂલી જાય. તો ભક્તિનો પાયો સદગુરુની સેવા છે. ગુરુ સેવા વિના લુખા સુખા બધા જ્ઞાન દાદા એક વાણીમાં કીધું છે. તો એવી રીતે મનનો જો ભોગ ભરવો હોય, મનનો ખરેખર ઘાટ કરવો હોય તો પ્રથમ શરણમાં સદગુરુની સેવા અને બીજા શરણમાં સદગુરુમાં અનન્ય પ્રેમ લો લગ્ની. કે એને યાદ કરતા તર્ક વિતર્ક લોમ વિલમ બધું વયું જાય. ગુણ અવગુણ બધું મટી જાય. એવી રીતનો ભાવ હોય તો શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે. અને પ્રેમની ગોદની અંદર આપણી અવિદ્યામાં હોય, અવગુણ હોય, અપલખણ હોય, બધું શાંત સ્થિર થઈ જાય છે. એટલે મન અમાપ ગતિવાળું છે. કોઈ બહારના ભૌતિક પદાર્થથી મન વિરામ પામશે નહીં. ફરીવાર જગતના ગમે એટલા ભૌતિક પદાર્થો આપશો તોય મન ક્યારેય એનો ભોગ નહીં ભરાય. જેમાંનું એ ખાલી કમનલનો ભરાણું એમ આપણા મનને ગમે એટલું આપશું તો એ ભરાય નહીં. પણ એ મન એક ગુરુ શરણમાં વિરામ પામશે. એટલે જગતની અંદર સર્વોપરી ઊંચામાં ઊંચું ગુરુ શરણ છે. ગુરુ શરણ એટલે પહેલી દ્રષ્ટિએ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ છે. પછી આગળ જાવ તો ગુરુ મૂર્તિ આકાર રૂપે છે અને અંતરમાં એનું બીજું સ્વરૂપ ગુરુ શરણ એટલે બ્રહ્મ વાક્ય વચન. એનું સ્મરણ એ અંતર્ગતિ છે. એટલે મનને બહારથી અંતરમાં લાવવા માટેનું છે. અને મન એક જ નામને ખીલે બંધા હે. આત્મા નિરાકાર છે, આકારમાં નથી. એમાંથી પ્રગટ થયેલો પ્રાણ એટલે શ્વાસ પવન એ પણ નિરાકાર છે. આત્મા જોઈ શકાતો નથી, ચેતન રૂપે છે. પ્રગટ થયેલો પ્રાણ શ્વાસ પવન એ આપણે જોઈ શકતા નથી. એ તો આપણને હવા આડે ઠંડી કે ગરમ એટલે ખ્યાલ આવે કે હવા છે, બાકી જોઈ શકાતી નથી. એમાં હવામાંથી પ્રાણમાંથી પ્રગટ થયું મન પણ નિરાકાર છે. ફરીવાર આત્મા નિરાકાર, એમાંથી પ્રગટેલો પ્રાણ નિરાકાર, એમાંથી પ્રગટેલું મન નિરાકાર છે. હવે એ મન નિરાકાર છે અને એને જો આપણે આકાર આપી, આકાર એટલે મૂર્તિ પૂજા, તુલસી પીપળો વગેરે ઝાડવાની પૂજા, પાણી ગંગા જમના ગમે જેટલા જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુણ્યદાન દોરા ધાગા માતાજી હનુમાનજી
ગણપતિ, દેવી દેવતા બધું આકારમાં જાય. તો નિરાકાર મન છે આકારમાં ક્યાંય વિરામ નહીં પામે. નિરાકાર મનને નિરાકાર આપો તો જ મન સ્થિર થાય. તો મન નિરાકાર અને ગુરુમાં જે શબ્દ વચન આપ્યું એ પણ નિરાકાર છે. શબ્દનો કોઈ આકાર નથી. આપણે શબ્દ બોલીએ પણ શબ્દનો આકાર નથી. વાણી આપણે અસંખ્ય બોલી પણ વાણી કઈ આકારમાં નથી. અને અંતરમાં એનું કારખાનું છે એ પણ નિરાકાર છે. આમાંથી આપણે બોલ્યા જ કરી જિંદગીમાં કરોડો શબ્દ બોલી નાખીએ છીએ, છતાં એમાં ક્યાંથી અવાજ નીકળે છે, એનું કારખાનું કેવું છે, કેમ ઘડાય છે, કોઈને ખબર નથી પડતી. ફક્ત ઋષિમુનિઓ, સંતો, મહાપુરુષોએ સંશોધન કરીને અંતરમાં ડૂબકી મારીને કીધું કે વાણી 4 પ્રકારે: પરા, પશ્યંતી, મધ્યમાં ને વૈખરી. પરાવાણી એટલે જ્યાંથી ઉચ્ચાર નીકળે છે. આપણું શહેર છે, બહાર સોસાયટીમાં જાઓ એટલે પરા કહેવાય. સોસાયટીને આગળ વ્યા જાવ તો એમ આપણો દેશ એ શહેર છે. એમાંથી આગળ જો શ્વાસમાં જાઓ તો બહારના વિસ્તારમાં ગયા. પણ શ્વાસથી પણ પર ત્યાં રાજાનો આત્મા, રાજાનો રાજમહેલ છે. અને રાજમહેલમાં 24 કલાક મોક્ષની વધાઈના વાજા વાંતરો વાગે છે. ત્યાંથી આ વાણી નીકળે છે, પરાવાણી કહેવાય. પછી પરાવાણીનો બીજો ભાગ પરા પશ્યંતી. પશ્ય એટલે જોવું. જે વાણી આપણે બોલવાના છે એ પરામાંથી નીકળી, પણ આપણને વાણીને શું છે એ આપણને ખ્યાલ આવે કે અહીંથી ઘેરે જવું. એવો ઉચ્ચાર થયો મનમાં એટલે તરત આખા ઘરનો ઘાટ દ્રશ્ય આપણી સામું આવી જાય. એટલે જોવામાં આવી જાય. એટલે પશ્ય એટલે જોવું. પછી મધ્યમાં છેલ્લે બ્રહ્માંડમાં આવીને એનો ઘાટ ઘડાય છે. હવે શું બોલવું, શું કરવું, શું વિચારવું. ઘાટ ઘડાઈને મોઢેથી બોલાય, મોઢે બોલાય અને કહેવાય વૈખરી વાણી. તો 4 ગણે એક જ વાણી ગળાઈને બહાર પડે છે. આ વાણી એ ગુરુ વચન શબ્દ બ્રહ્મમાંથી પ્રગટે છે. એટલે આપણા મહાપુરુષો કે જે બોલે છે અવાજ થાય છે, બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. બોલે એ બીજો નથી તો કોણ છે? કે પરિબ્રહ્મ પરમાત્મા પોતે છે. શબ્દ અવાજ જે આપણે શબ્દ બોલીએ છીએ કોઈ બીજું સાધનથી બોલી ન શકાય. બીજા અવાજો બધાય બોલાય પણ કોઈ સાધનથી શબ્દ અવાજ ન નીકળે. શબ્દ અવાજ ફક્ત મારા નાથ એટલે આત્મ સ્વરૂપમાંથી પ્રગટે છે. બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. છેલ્લે કહી તો બોલનાર પુરુષ છે ત્યાં સુધી આપણી સુરતા વહી જાય એટલે ઘેરે વહી ગયા, કામ થઈ ગયું, પરિપૂર્ણ મોક્ષ ઉધાર જે કાંઈ કોઈ થઈ ગયું. બોલે બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું અળગા થઈને ગોતે. બોલનાર પુરુષ, ભાવિ પુરુષ આપણો આત્મા આપણા ઘટમાં છે. ત્યાંથી બહાર જાય એટલે મહાપુરુષો કે અજ્ઞાની જગત છે. તો એવી રીતે હમણાં ભજન ગવાનું કે કોણે બનાવ્યો આ ચરખો. બોલે બોલાવે સબગટ બોલે. આપણને બોલાવે, બોલે અને બધા ઘટમાં બોલે. જ્યાં જવું ત્યાં સરખો. દેવળે દેવળે કરે હોકારા એને કોઈ પારખ થઈને પરખો, કોને બનાવ્યો આ ચરખો. તો આ વાત રાજાને થઈ. ભિખારીએ થોડીક વાત કરી, પણ ભિખારી કોણ હતો? એના ગુરુ મહારાજ હતા. પરીક્ષા લેવા માટે આવેલા કે આટલું પાત્રમાં તું ગમે એટલું નાખ, તારા દેહના પાત્રની અંદર મન જે ઘડાયેલું છે એનું ઘડતર એવું છે કે એમાં ગમે એટલું નાખો તો એ પાત્ર ભરાશે નહીં. ત્યારે વળી રાજાએ ગુરુમાને પછી ઓળખાણ થઈ પછી કે તો મારું પાત્ર ભરાય ક્યારે? એ કે મન છે નામને ખીલે બંધાય એટલે અહીંયા બંધાઈ ગયું, પછી ખીલો છોડશે નહીં. આપણે અત્યારે તો નથી, ઘંટીઓ આવી ગઈ. પહેલાના જમાનામાં ઘંટલા હતા. એટલે 2 પડવાળો હોય ને આપણે ખીલડો હોય, ખીલડો આમ દળે અને વૈશમાં એક કુકરી હોય. એ દળવા માંડે એટલે ઘઉં બાજરો ગમે એ નાખે એ દળાય. પણ એમાં જેટલા દાણા પડે બધાને લોટ થઈ જાય. પણ કયા દાણા રહે છે? ખીરડો હોય વચ્ચે. એ ખીરડાની આજુબાજુમાં જેટલા દાણા રહે છે એનો લોટ નથી થતો. તો આ જગતજનની માય ઓરાણા, બુઢા બાળ રાજા પ્રજા બધા ઓરાઈ ગયા. પણ નામના ખીરડાની આજુબાજુમાં જેનું મન રહ્યું, નામની આજુબાજુમાં મન રહ્યું,
એ કોઈ દી વરાતા નથી, એનો ક્યાંય દી ભૂકો નથી થતો. તો સતનામનો દાદાશ્રીએ કીધું ખીલો બનાવો, ખોટી પરવર્તીને બેસાડો દળવા. સત્યનામ એ ખીલો છે, એની આજુબાજુમાં મન રાખો, અને પરવર્તી એટલે આપણું મન વારે વારે ઠેકડા મારીને જગતમાં જાય છે. પર એટલે આપણું સ્વરૂપ આપણા આત્માથી પર જુદું થઈને જગતમાં રખડે છે. એ પરવર્તીને બેસાડો દળવા. એ બધાને નામમાં લાવો તો પર્વતીને બેસાડો દળવા. એવી રીતે જો આપણું જીવન રેણીકેણી થાય, સ્મરણ શક્તિ વધે, તો શુદ્ધ પ્રેમ પ્રગટે. અને પ્રેમ છે પ્રવાહિક છે, ત્યાં કોઈ વિચાર નથી, તર્ક વિતર્ક નથી, લોમ વિલમ નથી. પ્રેમ છે ત્યાં કેવળ આનંદનું રૂપ છે. પણ એ રેણી કેણીની અઘરી છે, એટલે બધાને અત્યારે વાસનિક પ્રેમ એ પ્રેમ લાગે છે. પણ શુદ્ધ અદ્વૈત પ્રેમ છે, આત્માનો પહેલો પ્રતિનિધિ, એટલે બાજુમાં રહેવા વાળો છે. જેમ મોટું ઓફિસ હોય, એ ઓફિસનો પ્રમુખ એટલે વડો હોય, પણ એની બાજુમાં બીજો ઉપપ્રમુખ હોય. તો દેહ રૂપે ઓફિસની અંદર આત્મા સૌથી વડો સાહેબ છે, અને એની બાજુમાં ઉપ સાહેબ હોય. વડાપ્રધાન ને ઉપવડાપ્રધાન, પ્રમુખ ને ઉપપ્રમુખ. એમ આત્મા પોતે સ્વયં પ્રમુખ છે, અને એમાંથી પ્રગટ થતો પ્રેમ એનો પહેલો પ્રતિનિધિ થળથળ રહેવા વાળો. પણ એ શુદ્ધ ને અદ્વૈત પ્રેમ, જ્યાં પ્રેમ છે ત્યાં આકાર નથી, કોઈ ઇન્દ્રિયો નથી, કોઈ અવયવ નથી, કાંઈ નથી. એ પ્રેમનું સ્વરૂપ નામના શબ્દથી થાય છે. એટલે જેટલું બને એટલું આપણા મહાપુરુષો કે જગતમાં જે થવાનું એ થવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી. આખા જગતના કર્મ પ્રમાણે જગત ચાલે છે. અને ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. હે અર્જુન, મેં આખું વિશ્વ એટલે દુનિયા કર્મ પ્રમાણે ગોઠવી દીધી છે. કર્મ કરતો જાય ને ભોગવતો જાય, કરતો જાય ને ભોગવતો જાય, કરતો જાય ને ભોગવતો જાય. હું કોઈના અંગત જીવનમાં ભગવાન કે ક્યારેય માથું મારતો નથી. અને ફક્ત મારા પરણે થયેલા મારા ભક્તો છે, એના યોગ ક્ષેમ, એને જે જરૂરિયાત હોય, એનું જે જીવનમાં આધાર હોય, એ બધું હું પૂરું કરું છું. તો આખું વિશ્વ કર્મ પ્રધાન છે, એટલે એ ઓટોમેટિક થવાનું છે. સમાજમાં, કુટુંબમાં, ગામમાં જે થવાનું એ થવાનું છે. આપણે આપણો ધંધો વ્યવહાર સંભાળીને આપણી ફરજ કઈ છે, તનતોડ મહેનત કરો, ખૂબ મહેનત કરો, કોઈ દી આળસ નહીં રાખવાની. અને પ્રેમથી કરો તો થાક પણ નહીં લાગે. તનતોડ મહેનત કરો, માતા પિતાની સેવા કરો. આપણે આજુબાજુમાં આપણું કુટુંબ જીવ જીવાયો એને યોગ્ય ભરણ પોષણ નિભાવો, એ આપણી ફરજ છે. પહેલો ધર્મ ફરજ છે. બીજો ધર્મ, જો સદગુરુ મળ્યા હોય, નામ આપ્યું હોય, તો નામ પોતે ધર્મ છે. ફરીવાર નામ પોતે જ ધર્મ છે. કારણ કે ધર્મનો અર્થ ધારણ કરવું. દેહને ધારણ કર્યું એ નામથી છે, એટલે નામ પોતે ધર્મ છે. અનંત બ્રહ્માંડોને ધારણ કરેલી શક્તિ એ નામ છે, એ પોતે ધર્મ છે. એટલે એમાં ધ્યાન આપવાનું. અને ધર્મનું બીજું રૂપ ગુરુ મહારાજ પોતે છે. એના શરણમાં રહેણી કેણી વર્તમાન જે હોય એ પ્રમાણે વર્તમાન પાળવું. અને વર્તમાન રેણી કેણીને ગંગા સતી કીધું કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે ની વર્તમાન. શીલવંત એટલે ગુણવાન, દયા, દીનતા, અધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહન શક્તિ, સેવા, સત્સંગ, સમરણ, આ બધા ગુણ છે, એને શીલ કહેવાય છે. શીલવંત સાધુ, આવા સાધુ એને વારે વારે નમીએ પાનબાઈ. એનું બદલે નહીં વર્તમાન, એની રેણી કેણીમાં ફેર ન પડે. અને એનું રેણી કેણી એક ધારી કાયમ રહી છે. એટલે કહેવાય છે આપણામાં ફાળ સુકેની વાંજરો, સરોવર સુકેની હંસ, સત સુકેની માનવી, જો સુકી જાય તો ભગવાન કે તળેનું કાઢી નાખવું વંશ. એટલે આપણને અસલ સત્ય મળ્યું છે, એ સત્યને જાળવી રાખો. શેલિયાને ભગવાન સાધુ બીજા વેશમાં કે તું ભાગી જાય. શેલિયું કે હું ભાગું તો મારી ભૂમિકા લાજે, એટલે મારો દેહ લાજે. ભોરિંગ ન જીલે ભાન, પૃથ્વી ભાર ન જીલે. પૃથ્વીને ભોરિંગ શેષનો આધાર છે, શેષ ભાર ન જીલે. ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ ન જીલે ભાર. મેરુ સરીખા ડોલવા લાગે આકાશને આધાર. શેલિયો સત ન સુકે ને મેરા મન માજા ન મૂકે. તો આપણે સત ન સૂકવું એટલે નામમાં ધ્યાન આપવું. નામથી બીજે મન ગયું એટલે ચૂકી ગયા માનવાનું. પછી આપણે કે અમે બધાને માનીને બધા હાસા, તો તમે ચૂકી ગયા.
સર્વોપરી વસ્તુ મળી છે, ટોચની વસ્તુ છે. આપણે કહીએ એમ નહીં, વેદ શાસ્ત્ર પુરાણ રામાયણ મહાભારત ભાગવદ ગીતા ઉપનિષદો બધાય કે, અને છેલ્લા 1000 વર્ષ ગમે એ મહાપુરુષોની વાણી તપાસી દેવ છૂટશે. બધાય એક જ નામમાં ધ્યાન આપવાનું કહે છે. બીજી બધું છે દેવી દેવતા, એ જેની જેટલી કક્ષા, જેનું જેટલું લેવલ, જેની જેટલી પૂર્વની કમાઈ, એ પ્રમાણે બધું મળે છે. પણ આપણને સર્વોપરી વસ્તુ મળી છે, એ મૂકીને જો નીચે આવી તો સત ચૂકી ગયા. એટલે ખરેખર વચન વિવેકી મેંડ હે. વચનની સાથે વિવેક રાખો, એ જ મેન મર્યાદા છે. વચન વિવેકી મેંડ હે, વચને ભયા પ્રકાશ. વચનથી પ્રકાશ એટલે આપણે રૂવાડે રૂવાડે ચેતન છે. આખો દેહ લીલો ત્રોસા જેવો છે, દેહ છે જડ, પણ ચેતન લીલા જેવો ત્રોસા જેવો રાખનાર વચન છે. વચન વિવેકી મેંડે વચને ભયા પ્રકાશ. જે વચનથી 14 લોક રસાણા, એ વચન તો કોક વિરલા પાસે આપણી પાસે છે, એટલે આપણે વિરલા છે. હવે વિરલા આ સુરવીરતા, મનને મારીને મેંદો કરીને નામમાં રાખો, એ સુરવીરતા છે. એ છોડીને બીજે ક્યાંય કર્મકાંડમાં રખડશો એટલે હાથીની અંબાડીથી ઉતરીને ગધેડાની અંબાડીએ બેવાનું થાય. બાપા ચોખ્ખું કહેતા પોડું બાપા. અને દાદાશ્રી અમુક વાણીમાં પણ કીધું છે. તો ખરેખર બીજું કાંઈ ન આવડે તોય વાંધો નહીં, યાદ ન રહે તોય વાંધો નહીં, 5 પૈસા ખર્ચી ન શકો તોય વાંધો નહીં, બીજી કાંઈ સમજણ ન પડે તોય કાંઈ વાંધો નહીં. 2 વસ્તુની પકડ રાખો. સદગુરુ મળ્યા, એ દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબને ભગવાનના ભગવાન છે. તન મન ધનથી અને શરણે મન વચન કર્મથી પ્રાણ. આ પહેલી પકડ. એટલું તો યાદ દરેકને રહે. બીજી પકડમાં તમને જે નામ આપ્યું એ જ મારો આત્મા છે. નામ છે એ જ આત્મા છે, પણ ક્યારે કે એનું સ્મરણ મનની અંદર એની માળા કરતા કરતા ક્યારેક ક્યારેક દેહ ભાન બોલાઈને નામનું આખું સ્મરણ થઈ જાય. એટલા સ્મરણ દરમિયાન ક્યાંય પણ મન ન ગયું, એવી રીતનું સ્મરણ થાય એટલે એમાંથી ઓટોમેટિક એવો અનુભવ જ પ્રગટે. પછી કોઈને પૂછવું જ ન પડે કે મારો આત્મા કેવો. અને બીજી રીતે જોઈએ તો આપણો આત્મા કેવો, આપણા સદગુરુ જેવો. આટલું યાદ રહે એટલે બેડો પાડશે અને જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.